ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા 42માં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમમાં કંથારિયા ગામ સ્થિત સાજિદ દલાલ હોલ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર હિદાયતુલ્લાહ સૈયદ અને વિશિષ્ટ અતિથિ તરીકે મોહસિન અલી ખાને હાજરી આપી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરની તમામ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસીના ટોપર વિદ્યાર્થીઓ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસર પર એચએસસી સાયન્સના 34, એચએસસી જનરલના 74, એસએસસીના 100, ગ્રેજ્યુએશનના 25 વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત મુજબ સર્વોચ્ચ ગુણ મેળવનાર 42 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। પ્રોગ્રામના ચેરમેન વસીમ શેખ અને શાહિદભાઈ શેખ હતા, જ્યારે એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર અને સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। ટ્રસ્ટી, લાઈફ મેમ્બર તથા કાર્યકર્તાઓએ મહેનત કરી હતી। કાર્યક્રમના સંચાલન તરીકે સૈયદ માહિનુરે ફરજ બજાવી હતી। નમસ્કાર। ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા 42 વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક, આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે, આ વર્ષે પણ આ 42મો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે। આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ ડૉક્ટર હિદાયતુલ્લાહ સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલાવે છે અને ફ્રી જીપીએસસી અને યુપીએસસીના એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલાવે છે। અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બેથી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે। આ બંને અમારા મુખ્ય મહેમાનોએ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિકમાં આગળ વધવા માટે સજેશન કર્યા છે। એમનું કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે અને આજે 240 વિદ્યાર્થીઓને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી, સર્ટિફિકેટ, સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે। તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે। જઝાકલ્લાહ, ખુદા હાફિઝ, જય હિન્દ, જય ભારત।